ભારે વરસાદની આગાહીના પગલે તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આવતીકાલે તારીખ 24 શુક્રવારના રોજ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવતીકાલ માટે રજા જાહેર કરવામાં આવી. ભારે વરસાદની સંભાવનાને પગલે વાલીઓ તથા વિદ્યાર્થીઓને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી. કાલે 24 જુલાઈના દિવસે વરસાદની આગાહીના લીધે અને રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આપણે ભાવનગર જિલ્લામાં પણ તમામ શાળાઓ, તમામ કોલેજ અને તમામ આંગણવાડીઓ આજે શૈક્ષણિક કાર્ય માટે બંધ રાખવામાં આવી છે. તો તમામ જે શાળા, કોલેજ અને આંગણવાડીના જે અધિકારી, પદાધિકારી અને બહેનો વગેરે છે એને જણાવવામાં આવે છે કે કાલે 24 તારીખે કોઈ પણ શૈક્ષણિક કાર્ય ત્યાં કરવાનો નહીં અને તમામ બાળકોની કાલે રજા રહેશે. ડિઝાસ્ટરના લીધે તમામ અમારી તૈયારી છે. આમ ભાવનગરમાં બહુ આજે પણ 2 ઇંચથી વધારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ તાલુકામાં વરસાદ નથી, પણ જ્યારે પણ વધુ વરસાદ થશે ત્યારે બધી પરિસ્થિતિથી એટલે કે વહીવટીતંત્ર સજ્જ છે. ફિરોઝ મલિક, ભાવનગર.